જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે મહાન પેશવા બાજીરાવ. પૂનાના પેશવાઓમાં પેશવા બાજીરાવ બીજો અને મહાન, શક્તિશાળી અને દૂરંદેશી તથા બુદ્ધિશાળી હતો. એની ગણતરી ઇતિહાસમાં મહાન પેશવા તરીકે થાય છે. એક વખત પેશવા બાજીરાવ અને હૈદરાબાદના નિઝામ ઉલ મુલ્ક વચ્ચે સરહદ અંગેના ઝઘડામાંથી અચાનક મોટું યુદ્ધ ફાટી નીકળ્યું. બંનેના લશ્કરો લડવા તૈયાર થઈ ગયા. ઈસવીસન 1728ની આ ઘટના છે. ગોદાવરી નદીનો કિનારો અશ્વોની હણહણાટી, આયુધોના ખણખણાટ અને માનવોના ચિત્કારોથી ગાજી ઉઠ્યો હતો. વીર મરાઠા સૈનિકોએ ચારે તરફ એવી નાકાબંધી ગોઠવી દીધી હતી કે દુશ્મનને બહારથી જરા પણ સહાય ન મળી શકે. બરાબર આ મોકા પર નિઝામની સેનામાં અનાજ ખૂટી ગયું. સૈનિકોને ભૂખ્યા પેટે રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. મરાઠાઓએ ચોમેર એવી નાકાબંધી ગોઠવેલી કે ક્યાંયથી એમને અનાજનો એક પણ કણ મળી શકે એમ ન હતું. આ અરસામાં ઈદનો તહેવાર નજીક આવ્યો. નિઝામ અને સૈનિકો વિચારવા લાગ્યા કે જ્યારે એક ટંકના ખાવાના સાસા પડે છે ત્યારે ઈદનો તહેવાર કેમ મનાવીશું? નિઝામ પણ સૈનિકોના દુઃખે દુઃખી બની ગયો. એણે ચોમેર નજર દોડાવી જોઈ, પણ વિશાળ સૈન્યને તત્કાળ અનાજનો પુરવઠો મળી શકે એમ ન હતું. નિઝામે પોતાના સરદારોને મંત્રણા માટે બોલાવ્યા, પણ અન્ન સંકટનો કોઈ ઉકેલ નીકળી શક્યો જ નહીં. થોડીવાર નિઝામે વિચાર કરીને કહ્યું કે એક રસ્તો મને સૂઝે છે અને એ રસ્તે આપણને અનાજ પણ મળી શકે એમ છે. બધાએ ઉત્સુકતાથી પૂછ્યું કે નામદાર, એવો કયો રસ્તો? નિઝામે કહ્યું, બાજીરાવ પાસેથી અનાજ મેળવવાનો. બધાએ કહ્યું, એ તો આપણો દુશ્મન છે. અત્યારે આપણે એની સામે યુદ્ધના મેદાનમાં ઊભા છીએ, એટલે આપણે એની પાસેથી અન્નની આશા કેવી રીતે રાખી શકીએ? આપણે માગણી કરીએ તો આ તક આપણે કોણ ગુમાવે? શત્રુને અણીને સમયે મદદ કરે એ જ ખરો શત્રુ કહેવાય છે. એ આપણને અનાજ ન આપે અને આપ નાહક નિશાન શા માટે ગુમાવશો? નિઝામે કહ્યું, બાજીરાવ પેશવાને હું સારી રીતે ઓળખું છું. એ મહાન, ઉદાર અને માનવતાવાદી શાસક છે. એકવાર પૂછી તો જોવા દો. આમે ડૂબ્યા તો છીએ જ, તો મળી જાય તો વધારે સારું. નિઝામે પોતાના સૈન્ય માટે જોઈતા અનાજની યાચના કરતો પત્ર દૂત સાથે બાજીરાવને મોકલ્યો. દૂત નિઝામનો પત્ર લઈ બાજીરાવના દરબારમાં ગયો. પત્ર વાંચતા જ બાજીરાવના મોં પર સ્મિત ફરક્યું. એ વિચારવા લાગ્યો, દાવ અને દુશ્મન ફરી ફરી હાથ આવતા નથી. દુશ્મનને કચડી નાખવાની આ ઉત્તમ તક છે. પરંતુ બાજીરાવ પેશવા જાતે બ્રાહ્મણ હતા અને ઉદાર દિલના મહાન અને રાજવી હતા. ભૂખ્યા શત્રુ ઉપર વિજય મેળવવો એમને મંજૂર ન હતો. દુશ્મન પર દયા ખાવા લાગ્યા. નિઝામ અને એના સૈનિકો ભલે અમારા દુશ્મનો છે, એથી શું થયું? આખરે એ પણ ઇન્સાન તો છે ને. મુસીબતમાં ઇન્સાન જ ઇન્સાનને મદદ કરે છે, નહીંતર એ શેતાન ગણાય. મારે એ ભૂખ્યા દુશ્મનને તાત્કાલિક સહાયતા કરવી જોઈએ. એમાં જ મારી ખરી માનવતા છે. બાજીરાવે તરત જ ગાડાના ગાડા ભરી અનાજને નિઝામની છાવણીમાં મોકલ્યું. બાજીરાવની આ ઉદારતા કેટલાક સરદારોને ગમી નહીં. શત્રુની કમજોરીનો લાભ લેવો જોઈએ આવું બધા માનતા હતા. એના બદલે સહાયતા આપી જોરાવર ન બનવા દેવો જોઈએ. આપણી ઉદારતાનો બદલો તેઓ આપણને ખરાબ રીતે આપશે. સરદારોએ વિરોધ ઉઠાવ્યો. સરકાર, દુશ્મનને આ સમયે અનાજ કે બીજી કોઈ પણ સહાય આપી ન શકાય. શત્રુનો કોઈ પણ સંજોગોમાં નાશ કરવો એ યુદ્ધનો નિયમ છે. પછી ભલે એ ભૂખે મરી જાય કે આયુધથી માર્યા જાય. પોતાના સરદારોનો કચવાટ બાજીરાવ તો સમજી ગયા, છતાં પોતાની ફરજમાંથી એ ડગ્યા ન હતા. એમણે સરદારોને સમજાવી લીધા. નિઝામે સંદેશો તો મોકલ્યો હતો, પણ એને મદદ મળશે એવી આશા ન હતી. પરંતુ ગાડે ગાડા અનાજ આવેલું જોઈ નિઝામ બાજીરાવની અનોખી ઉદારતા જોઈ અને છક્ક થઈ ગયો. એણે મનમાં બાજીરાવનો ખૂબ આભાર માન્યો. બીજે દિવસે નિઝામ પોતાને સહાય કરવા બદલ બાજીરાવની શિબિરમાં ગયો. બાજીરાવને સલામ ભરીને બોલ્યો, પેશવા સરકાર, આપની ઉદારતાની ઘણી ઘણી વાતો તો મેં સાંભળી હતી, પણ આજે એનો પ્રત્યક્ષ પરચો જોવા મળ્યો છે. દુશ્મનને અણીને વખતે મદદ કરે એ જ ખરો મર્દ છે.
આનું નામ દાનો દુશ્મન. આપની તારીફ હું ક્યાં મોએ કરું એવું મને લાગે છે. આપ મનુષ્ય નહીં પણ મનુષ્યના રૂપમાં એક ખરા દેવતા છો. આપની ઉદારતા સામે હું મારો પરાજય સ્વીકારી લઉં છું. હાલ જ હું મારા સૈન્યને પડાવ ઉઠાવી અને કૂચ કરવાનો હુકમ કરું છું. દુશ્મન હોય તો આવા દાના જ હોજો. દાના એટલે કે દાનવીર. જે સરદારો હજુ સુધી બાજીરાવ પ્રત્યે નારાજ હતા, એમણે બાજીરાવની ઉદારતાનું આ વિરલ દ્રશ્ય અને એનો પડેલો પડઘો નજરો નજર નિહાળ્યો. બાજીરાવ પ્રત્યે સૌના શિર આદરથી ઝૂકી ગયા. નિઝામ એવા બળવાન શત્રુની સૈનિક શક્તિને આજ સુધી કોઈ જીતી શક્યું ન હતું. એને વગર લડીએ પોતાની મહાનતા અને ઉદારતાથી ઝુકાવી દીધો. સરદારો બાજીરાવ પેશવાનો જય જયકાર કરવા લાગ્યા. ભારતના ઇતિહાસમાં પણ બાજીરાવ પેશવાની ગણના મહાન મુત્સદી રાજપુરુષ તરીકે થાય છે. એમણે મહાન દુશ્મનને તો ઝુકાવી દીધો, સાથે સાથે વિરોધી અને અસંતોષી સરદારોના દિલ પણ પોતાની ઉદારતા અને મહાનતાથી જીતી લીધા. તો ભારત માતા કી જય. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.